અડાજણમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ ભિક્ષુક વૃદ્ધ ઠંડીથી બીમાર ન પડે તે માટે જબરદસ્તી લઈ જવાનું હોવાનું કહેવાયું છે। જોકે આ મામલે તપાસના આદેશ અપાયા છે। સુરત શહેર જે તેની દાનવીરતા અને સેવાકીય પ્રવૃત્તિ માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં એક માનવતાને લઈ લજવતી અત્યંત આઘાતજનક ઘટના સામે આવી હતી। શહેરના અડાજણ વિસ્તારમાં ભિક્ષુક મુક્ત અભિયાન અંતર્ગત કામગીરી કરતી વખતે ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ બે લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે જે અમાનવીય વર્તન કર્યું છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યારી ગઈ છે। આ મહિલા કર્મચારીએ પહેલા વૃદ્ધ ભિક્ષુક મહિલાના કપડાં ખેંચ્યા, બાદમાં હાથ પકડીને રસ્તા પર ઢસડી, સાથે જ તેને અન્ય એક વૃદ્ધ ભિક્ષુક મહિલાએ પણ ધક્કો મારી પોલીસની વેનમાં બેસાડી હતી। મહિલા કર્મચારીના અમાનવીય વર્તનનો વિડીયો વાયરલ થતાં તેને માફી માંગી અને કહ્યું કે મારે તેમના ભલા માટે કડક થવું પડ્યું હતું। હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાડનાર મહિલા વૃદ્ધ ભિક્ષુકને મહિલા કર્મચારી દ્વારા પોલીસ વાનમાં બેસાડવાનો વિડીયો વાયરલ થયેલો છે, જેમાં દેખાડનાર મહિલા કર્મચારી તથા પોલીસની ગાડી એ બંને અડાજણ પોલીસ સ્ટેશનની નથી। પ્રાથમિક તપાસ કરતા એવું જાણવા મળ્યું છે કે આ મહિલા કર્મચારી એ ભિક્ષુક ગૃહની હોઈ શકે છે, પરંતુ હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।